શાંતિ કરણ જગ ભરણ કડન ઘડા ભવઘાટ એથી નમો આદિ નારાયણી માતુ વિષ્ણુ જોને મારું તારું નો મતે મારું તારું નો મટે પછી જગત ભંગમાં જાગતું એ તેથી નામ સપનું પડ્યું ઉલટું અનમફત ભિક્ષા માંગતું કાળા કલરની ગાડી ફોર વ્હીલ કોકની રસ્તા ઉપર નડતર થોડી થતી હશે જેમની હોય ભાઈ એ જરાક અડાવડી કરતો છે મારું ને તારું નો મટે જેથી જગત ફંદમાં જાગતું એ તેથી રામ સપનું પડ્યું ઉલટું અનમફત ભિક્ષા માંગતું અથડાવ છું હું અરણમાં મન નારાયણ રસ્તે લાવતું આન પરિભ્રમ પ્રીતિ પાળવા મારા અંત વખતે મારું અને તારું ન મટે એથી જગત ફંદે જાગતું રામ સપનું પડ્યું ઉલટું પછી મફત ભિક્ષા માંગતું અને અથડાવું છું ક્યાંક અરણમાં હવે નારાયણ રસ્તે લાવતું એ પરિભ્રમ પ્રીતિ પાળવા અંત વખતે આવતું પણ કેવો પરમાત્મા કેવો પરિભ્રમ એક નામથી તે અજામીન તારો એક નામથી તે અજામીન તારો અન ગહન છે તારી ગતિ આવા મારા કઈક જન્મના દોષ ટાળી અને મહારાજ આપો મન શુદ્ધમતી આવી પ્રાર્થના તન પિંગલ કરે ને દાસ જાણી અને નિભાવજો એ પરિભ્રમ પ્રીતિ પાળવા મારે અંત વખતે પહેલી વખત આ પવિત્ર આંગણે જ્યારે અમે ખાસ કરી અને દાદાએ કીધું એમ અમારે રાજકોટથી મેરામણભાઈ રાવલિયા આમ તો મામા છે મારે એમની સાથે આજે આવી અને અહીંયા આવ્યા પછી આ કોઈ વખાણ કરવા કે રૂડું લગાડવાની કોઈ વાત નથી પણ આ સાનિધ્ય ખરા અર્થમાં કહી શકાય કે માણસના જીવનને સાર્થક કરવા માટે થઈ જેને માનવ સેવા એ જ પ્રભુ સેવા એ પોતાનો જીવન મંત્ર બનાવી અને વર્ષોથી લઈ પોતાનું આખા માનવ જીવન સફળ કરી દીધું એવું કહી શકાય એવા અહીંયા આવ્યા પછી જેના દર્શન કર્યા પછી જેના સાનિધ્યમાં ખૂબ આનંદ થયો એવો આ રૂડો અવસર એમાં શ્રાવણ મહિનો પવિત્ર સોમવારથી આ શરૂઆત આ બધાએ દાદાએ સમયના સંજોગ જ્યારે ભેળા થયા છે અને આજનો દિવસ એટલે આપણે કીધું છે કે આદિમાં પુણ્યાંક અમુક સમય અમુક દિવસ અમુક તિથિ એવી ભેગી થઈ જાય તો એ વર્ષોમાં ક્યારેક ક્યારેક થતી હોય કે એની માલિક હોય એ દિવસ દરમિયાન સત્સંગની અંદર ભજનની અંદર ધૂનની અંદર કીર્તનની અંદર આ બધા જે ભાવથી રમો છો બધા જ ભાઈઓ બહેનો આનંદ કરો છો ભાઈ બધા ભજન મંડળથી લઈ કીર્તન મંડળથી લઈ અને બધા જે નિષ્ફળ ભાવથી વગાડે છે
સેજલ સાવન થી લઈ બધા દાદાએ કીધું એમ એક સેવાના હેતુથી અને મોટામાં મોટું આપણે ત્યાં કહેવામાં મારે 5 મિનિટ માટે બોલવું છે. આ થોડું ઘણું તો પાછું એમાં શું હરખું નથી એટલે આપણે બોલીએ પણ સેવાય તમે નથી કરી શકતા. પરમાત્માની તમારા ઉપર સદગુરુની કૃપા ઉતરે તો તમે સેવાનું કામ કરી શકો છો. નકર આ જે કરવું ને એ અતિ દોયલું છે, હાવ હેલું છે નહીં ભલા માણસ. પણ અહીંયા જે કાર્ય થઈ ગયું છે કારણ કે જેને જેને પોતાના જીવનની અંદર સેવાને માનવ સેવાને પ્રભુ સેવા સમજી અને આઈનો આ જોઈ મને વર્ષો પહેલાની આપણી પરબની ઝૂંપડી યાદ આવે. અમરમાએ જે જીવન મંત્ર બનાવ્યો છે તમે જો એને જ કર્યું છે. એક જ મિનિટ માટે કહીશ જેની 18-20 વર્ષની 22-25 વર્ષની ઉંમર હોય અને એમાં આઈ તો જુવાની કઈ હકાય એ વખતે જુવાનીના અંતર્ગત માણસને ભક્તિ લાગે, ભક્તિ રસમાં એનું જીવન પોરવાય. પણ આપણે જે દાખલા આપણે જોઈએ છીએ કે 50-55 વર્ષે પોઈજા પછી એમ થાય કે હાથમાં માળાનો બેલખો લઈ બહુ ઓછા વિચાર આવે છે 20-25 વર્ષની ઉંમરે કે આ લાઈનમાં આ પાટામાં જાય ઢોક્યું તાણી એમ. પણ એક જુવાન દીકરી છે આનું વળીને વેલડામાં બેહીને પોતાના ધણીના આંગણે જાતી હોય ત્યારે પોતાના સાસુ હોય ખાલી જીવનમાં ડોક્યું તાણવાની વાત જ કેટલી છે એની જે યાદી શોભા બદલાના પાદરથી બરાબર નીકળી અને આમ કે એ વખતનું પરબનું ઝૂંપડું આવે અને તેની પરબલા ઝૂંપડે પોતાના સાસુમાં છે અમરમાં ભેગા એને એટલું કીધું વેલડાવાળાને કે ભાઈ આ વેલડું 2 મિનિટ ઊભું રાખ, સંધ્યાનો સમય થઈ ગયો છે, બાર 2 માળા કરી લઉં. અને એને વખતે કોડ ભરેલી નાની કહેતા કે જગદંબા અમરમાં છે એના સાસુ વેલડામાંથી ઉતરી જાય પણ એને કહેતા જાય છે કે બેટા તું એઠે ન ઉતરતી કે કેમ કે સામે જે ઝૂંપડું દેખાય ને એ ઝૂંપડું બાવે અભડાયું છે, ભલે કોઈ નહીં ઉતરું. પોતે માળા કરવા બેસી જાય છે પણ અમરમાને કાંઈક અરમાન ઊભા થાય છે. જોજો આ સંજોગ બનવાના છે. કોણ બાવો છે, કેવું ઝૂંપડું અભડાયું છે, લાવ અંદર ન જાવ તો કાઈ નહીં પણ જરાક બહારથી ડોકું તો તાણવા ને એવે વખતે ખાલી બહારથી આમ ડોકું તાણવા જાય તો જોવે ઈ વખતે ભલભલા ડોક્ટરો જે રોગ ન મટી શકતા એની સેવા માણસની રોગ જોઈ તેને આજુબાજુમાં માણસ ના આવે રક્તપિત્તની સેવા રક્તપિત્યાને હાથવીને બેઠેલો ઈ બાપ દેવીદાસ બાપ છે 80-85 વર્ષની ડોસીને એના રક્તપિત્તમાં લોહી પરુના ઉપર રૂની પોલું ફેરવતો જાય અને ઈ દ્રશ્ય જે અમરમાએ જોયું કે નહીં થયો દેવીદાસ બાપુ આગે ડોસી વિશે વાર્તાલાપ એને પીડા ન થાય ને માને એટલે એનું મન પરવા એને વાતો કરાવતા જાય, શરીરમાંથી લોહી પરું છે એ સાફ કરતા જાય કે હે માં તારી જુવાની હતી તઈ તારી આ હાલત હતી. માને રોગ ભૂલાઈ ગયો. ડોસીને કે દેવલા જુવાની હતી ગામના પાદરમાંથી પાણીનું બેડું ભરીને નીકળું ને ગમે એવો જબરબંધી બેઠો હોય મારી નજર મારા પગના પાણી એની નજર ચોટી જતી. આ જોગન હતું કે તો માં હવે રગતપીત થયો દીકરા ના હાઈ દરિયામાં નાખી ત્યાંથી તું આઈ લઈ આવ્યો. દેવીદાસ બાપુના છેલ્લા શબ્દ માં કાયાના અંતે આજ હાલ છે ઈ શબ્દ અમરમાને દરવાજામાં દાખલ થયા. દેવીદાસ બાપુની હામાં આવીને ઉભા રહ્યા. જુવાન દીકરીની માથે નજર પડીને કીધું કે બેટા અહીંથી નીકળી જા, કોક દુનિયા ભાળશે તો મને તને બેયને મારશે એનોય મને રંજ નથી. પણ તું નીકળી જા શું કામ કે તને રગતપિત્તનો રોગ લાગી જાય. અમરમાં કે બાપુ આ પરબની જગ્યામાં પગ મેકતા હવે રોગ તો રોમમાં લાગી ગયો છે. તુહિરામ 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 તુહિરામ. હવે ન જાવ અને યુવાનીમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને આખી જિંદગી સેવા કર્યા પછી આજ પણ આપણે જોઈએ છીએ પરબને ઝૂંપડે જાય તો જગદંબાના અમરના ખોળામાં માથું એના પગમાં માથું ટેકવવાનું મન થાય તમને મને. શું કામ આ બધું એમને નથી કરી શકતું સાહેબ. અને એવું જ સેવા એટલે આ આંગણે તમે જુઓ ક્યાંક તો એવા કિસ્સાઓ એવા પ્રસંગો બન્યા છે કે હારા ડોક્ટરોએ ના પાડી દીધી હોય અહીંથી ભગતે ઊભા કર્યા છે. આવા દાખલા બન્યા છે બધા માણસ. નહીં માનું તમારું નકર આ માણસ છે ને એ ન બના માણસ પણ જ્યારે તમે પ્રત્યક્ષ અનુભવ લ્યો તમારી દ્રષ્ટિ જોવે અને વાસ્તવિકતા હોય
કારણ કે ગંગા સતી પાનબાઈએ કીધું હતું કે મંડપને મેળા બહુ ન કરવા, જે હકીકત હાસી વસ્તુ હોય છે ને ત્યાં પાંચી સંખ્યાના જ માણસો હોય છે, બાકી કરો કાંઈક કાયફો ઉફાળો પાર્કિંગની જગ્યા ન રહી, પણ સત્ય એ સત્ય છે ભલા માણસ, એવું નતું સત્ય અહીં દેખાતા હે તારે કાને રે હે સંકટ કોઈ સંભળાવે હે બને તો જે કોઈ માણસ આવે પોતાનો અહીંથી જે કાંઈ પીડા હોય પીડા દૂર થાય, રાજી થતો થતો આપે પોતાનો આત્મા એમ કે સોમવાર આવે છે આગળ જે તૈયારી કરતો હોય જાવું છે, શું કામ એનો આત્મો અહીં ઠરે છે. માનવીની પાસે કોઈ એ તેદી માનવી નો આવે રે એ જીનારા દિવસો પૂછીને એ દુખિયા આપે રે આવકારો આપજે રે. અને એટલે આ પવિત્ર શ્રાવણ માસ છે, એક બે વાતો કરવી હતી, જાજો સમય લેવો નતો, એટલે બે ત્રણ કડીમાં બે આપણા ગીત લઈ એમાં ભગવાન કૃષ્ણને યાદ કરી અને કે હારે મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે યાર.
યુગમાં હિમાલયના દાદાનું જેને વિરોધ આપ્યું છે તો આપણો પવિત્ર ગરવો ગિરનાર તેની શબ્દ છાયા કઈ હતા ત્યારે
સુખેલી એક તું છોડે કાલનો પેલી સુના તારા ઘેલા તોય અમે તારા કે વાણા અને જપલા તારો અને જપલા તારો અને તારું લેણું હશે ત્યાં લગી અમને તારું લેણું એ ત્યાં લગી અમને બીજો ધીર છે નહીં કોઈ બાપ આ કરે અમને મેલ માથેલી તું છોડે ગલ નો બેલી તું છોડે ગલ નો બેલી